ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને તમને બધાને ખબર જ છે કે મારા હમણાંથી બ્લોગ નહીં આવતા બીકોઝ કે મારો ફોન તૂટી ગયો હતો. અને આપણે જોઈ શકો છો અત્યારે ફિલહાલ કોઈ બીજી વાત કરીએ. આપણે બનાવીએ છીએ મસ્ત દાળ ભાત અને દાળ વઘારીએ છીએ. બતાવું હું તમને શકો છો અમારી દાળ વઘરાય છે. આપણે નાખી દીધું જીરું અને આપણે આરે નાખીશું લીમડાના પત્તા અને પેલું કંઈક આવે ને પત્તું. देख सकते हो गाइस हम बना रहे दाल भात અને મારા હાથથી દાળ ભાત સારા બને છે. અને તમને બધાને ખબર જ છે કે અત્યારે હવે આપણે મરચાં નાખીશું. મરચાં નાખે ને એટલે સારું બધું ઉડી ઉડીને આવે આપણા જોડે. और अपन को डर लगता है इस मिर्चों से, मोहब्बत से डर नहीं लगता साहब, मिर्चों से लगता है मिर्चों से. હે અને આપણા ટેણીયા મસ્ત ઊંઘી ગયા છે. એમને એવું લાગે કે હું એમના માટે ખાવાનું બનાવું પણ એ લોકો વેમમાં છે. શકો છો આપણે હવે આમાંથી લઈશું તો જુલી ડરી ગઈ જોઈ શકો છો. અને આપણે આ એને કંઈ મારવા માટે નહીં લીધો તો दाल को मिक्स करना पड़ेगा ना, इसको नहीं इसको करना पड़ता है पहले. देखी શકો છો મિત્રો. તો મિત્રો તમે લોકો વિડીયો જોવો છો તો કમેન્ટ જરૂરથી કરજો તો કોને કોને દાળ ભાત બનાવતા આવડે. હવે આપણે થોડું લઈ લઈશું મીઠું. इतना तो इनफ है गाइस. મીઠું નાખવાથી મરચાં જલ્દી ચડી જાય. હવે આપણે નાખીશું ટોમેટા. બધા વઘારતા હશે એનું આખું અલગ હશે ને હું અલગ જ કંઈક વઘારું બરાબર. અને તમારા લોકોને દાળ ભાત ખાવા હોય તો આવી જજો. અને આવી ગઈ મારી મમ્મી ગઈ હતી બહાર એટલા માટે. અને જુલી ગાંડી થઈ ગઈ એમને જોઈ શકો છો. અને રલી બે ગઈ છે અને दाल बन रही है. देख सकते हो गाइस हो. हम इसको वो हिलाते फा नहीं रहा है क्योंकि वघारिया छोटा है. ला 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 ये चढ़ेगा उसके बाद. એન્ડ મિત્રો તમને બધાને ખબર જ છે કે મારો ફોન તૂટી ગયો હતો એના કારણે હું વ્લોગ નહોતી લઈ શકતી. અને મેં નવો ફોન લઈ લીધો કમ્પ્લીટલી 70 Pro Max. આપણે શેન સપાટા કરી દીધા 70 Pro Max લઈ. અને માનસી બી 70 Pro Max લીધો. તો તમે લોકો કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. અને જોઈ શકો છો જુલિયાને મળી ગયું છે ચપ્પલ. એ તારું નવું ચપ્પલ ગયું. તો અમારા પહેલા ભજીયાઓ દોડી દોડીને આવી રહ્યા છે. જોઈ શકો છો મને કીધી બચ્ચાઓ. અને અમારી પ્યારી પ્યારી ભૂરી છે. તમે લોકો કમેન્ટમાં હાઈ લખજો મારા ભૂરા માટે. ચીકી 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 ચીકી. અને આ અમારો પ્યારો ભજીયો. અમે આના શું કહીએ ખબર હે? અને અમે લોકો કહીએ છીએ પેલું પાંડા, સેમ પાંડા જેવી શકલ. અને મને ભજીયો ગોલું મોલું. અને છોક અમારી આ ભૂરી હો લાડકવાઈ ભૂરી. આ શકલથી માસૂમ લાગે પણ માસૂમ બિલકુલ બી નહીં. જોઈ શકો છો ગાઈઝો. ના 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 ના. અને આજે અમે લોકો ક્યાં જવાના છીએ? આજે અમે લોકો જવાના છીએ ક્યાં? સોચો ક્યાં જઈશું? અમે લોકો આજે જવાના છીએ જોગણીમાન મંદિરે. બીકોઝ કે મારા આઈડી થોડી માઇનસમાં જતી રહી અને વિડીયો મેં હમણાંથી બિલકુલ બી બનાવ્યા નહીં. એટલે બનાવવા જ પડશે. બનાવ્યા મારા પ્યારા બ્લોગ્સ હતા એને તમે જોઈ શકો છો. અમારા પ્યારા બચ્ચા એટલા ટ્રેન છે ને કે બહાર અહીં પીપી કરાઈ. અને એકે અહીંયા કરી અને એકે અહીંયા કરી જોઈ શકો છો. અને આના મસ્ત રમવા માટે મળી ગયું છે. और देख सकते हैं अपन दाल का मसाला कैसा हो गया है. तो गाइस તમે તો દાળ જોઈ નહીં એટલે હું તમને બતાવી દઉં. बड़े बड़े ना ये ना कंटाड़ी है. छिल्ली बिल्ली लाया ले लाया मशीन ना आली तो बेलन का ना ऊपर तो તો રેડી થઈ અને નીકળી ગયા છીએ વિડીયો બનાવવા માટે. જોઈ શકો છો હું નોર્મલી રેડી થઈ છું. કહાઈ લાગુ. અને નિરાલી બી રેડી થઈ ગઈ છે. અને માનસીજીએ ત્યાં રેડ બુલ લેવા માટે ત્યાંથી આવશે દૂરથી. તમે ત્યાંથી જોજો અગર તમને દેખાય તો. ખટારો આવી ગયો વચ્ચે. અરે નિરાલી કંઈક કહેવા માંગે. નિરાલી અરે ગાઈસ હું કશું જ નથી કહેવા માંગતી. આઈ એમ એન ઇનોસેન્ટ. આઈ એમ નિરાલી પ્રજાપતિ, કાંતિતનાની દીકરી, ગોવાળીનો જીવ એન્ડ આઈ એમ સો કુલ. નિરાલી પ્રજાપતિની વાત જ ના થાય. અમે કરી દઈએ એનું. So guys देख सकते हो आप वो वहां से आ रही है ચપડગંજુ. ગાઈસ દૂરથી કેવી આવે કેવી લાગે. ચપડગંજુ એવું
જો ખાલી આમાં ઝૂમિંગ કેટલું થાય એ કે નિરાલી કઈ જોઈએ કહો બિચારી કેટલો સંઘર્ષ વેઠી અને રેડબુલ લઈને લાવી અમારા માટે. અને મિત્રો ઘણા બધા કે રેડબુલ ના હારી હોય ને આમ હોય ને તેમ હોય, પણ અમે રેડબુલ તો પીવાના અને પીવાના. રેડબુલ ના અમે દીવાના ને રેડબુલ અમે પીવાના. મમ્મી બ્લોગ નહીં જોતી, બ્લોગ નહીં જોતા. જોઈ શકો છો મિત્રો, અમે રેડબુલ અને બધું લાવી દીધું. વિડીયો બનાવતા અમને તરસ લાગે ને તો પાણી નહીં પીવાનું, રેડબુલ પીવાનું. અને આ નાના છોકરા જેવું આ પીવે માનસી અને અમે બધા રેડબુલ પીશે. અમે લોકો અહીંયાથી જઈશું અંધારિયા જોગણીમાના મંદિરે પહેલા, ત્યાંથી જે કરી અને પછી અમુક હોય ને બસ આઈ એમ સમથિંગ સમજતા હોય ને પોતાની જાતના. અમે લોકો આવી ગયા છે કેનાલ, અને કેનાલ ઉપર અમે લોકો રેડબુલ અને હું અહીં હતી ને શિખર પેલી શેક એ ઉપર આખી સ્ટેપ પાડી દીધી. અને જોઈ શકો છો કેનાલનો વ્યૂ એટલો મસ્ત છે. ઘણા બધા કમેન્ટ કરતા કે તમે કેનાલે કેમ આવો છો, તો કેનાલે એ માટે આવીએ છીએ કે અમારી મરજી અમારે જ્યાં આવવું હોય અમે ત્યાં આવીને વિડીયો બનાવીએ. અમને જ્યાં સારું લાગે અમે ત્યાં વિડીયો બનાવીએ. બીકોઝ અહીંયા રિઝલ્ટ સારું આવે છે તો અમે અહીંયા આવીને વિડીયો બનાવીએ. ડાકેણો પીજી અડધી અડધ મેં તો એક જ ઘૂંટો માર્યો બરાબર. અમે ડાકણ આવીએ. અસલી ડાકણ તો એ છે. રેડબુલ માટે ઘરે ઝઘડા કરાવો, બોલો 2 ઘૂંટા માટે ઘરમાં ઝઘડા કરાવો અને અમને ડાકણ કે અમને કશો વાંધો નહીં. ચલો ભાઈ એને ડાકણ કહીને એને ખુશી મળતી હોય તો મને શું કરે લૂઠું ચમ એમાં જ મારી મળી તારી બધી મરજી નીકળી જાય. ઊંધી કરી દઈએ કેનાલનો વધારે પાવર કરે તો. અમે લોકો વિડીયો બધું શૂટ કરી દીધું છે અને હવે અમે લોકો નાખીશું માછલીઓને ગાંઠિયા અને મમરા. જોઈ શકો છો આ લોકેશન છે અમારું. તમને લોકોને અમને મળવું હોય તો અહીંયા આવી જજો. રામનગરનું બોર્ડ છે, સીધું જવાનું. એની આ બાજુની સાઈડે ને અમે લોકો મળી રહીશું તમને. તમારે મળવું હોય તોની વાત. હવે જોઈ શકો છો અમે લોકો મમરા ને એવું બધું લાવી દીધું અને નાખીશું. બનાવ્યું મારા બ્લોગ સાથે નાની પાડી મારો બ્લોગ લઈ લે. બોલ આ લોકોનો બ્લોગ લેવડાવો છો. માછલીઓ કે દેખાતી નહીં, જોઈ શકો છો. देखते हैं गाइस जो कि यहाँ पे मछली 2 आ गई है और गांठिया गया, ममरा गया, बच्चे दिखाता नहीं. आया भाई माछली आई જોઈ શકો છો મિત્રો. तो बोलिस नहीं ना प्लीज. देख सकते हैं गाइस ये है ममरा और ये गया अंदर. અહીંયા બતાય ઈ વાવ માછલી તો જો એ એના અંગા તંગા વાવ કેટલી બધી માછલીઓ ખાને કે लिए मेरे को ले ले और अब खा दो ले लो ले सीधे